વૈભવી, તો આપણે અત્યાર સુધી 7 ડેફિનેશન શીખ્યા, રાઈટ? નંબર 1 પર હતી નાઉન, સેકન્ડ 2 પર પ્રોનાઉન, verb, વેરી ગુડ, adjective, વેરી ગુડ, adverb, એડજેક્ટિવ, એડવર્બ, preposition, વેરી ગુડ, conjunction, પ્રિપોઝિશન અને કન્જંક્શન, વેરી ગુડ. આજે જે આપણે આગળ શીખવાના છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, લાઈફને એક લેસન સમજાવી જશે આપણે. એ લાસ્ટ છે બટ નોટ ધ લીસ્ટ, ધેટ ઇઝ ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન શું કામ કરે છે? ઇન્ટરજેક્શન ની વાત કરીએ પહેલા હું તમને એક રિયલ લાઈફ સ્ટોરી કહેવા માંગુ છું અબાઉટ માઇકલ જેક્સન. માઇકલ જેક્સન નું નામ સાંભળેલું છે તમે? yes, માઇકલ જેક્સન એ સમયે દુનિયામાં પ્રખ્યાત હતા જ્યારે ઇન્ટરનેટ નહોતું. એમની સિદ્ધિઓ બહુ મોટી મોટી હતી, પણ એમના જીવનમાંથી આપણે એક પાઠ શીખવાનો છે. મિત્રો બહુ ધ્યાનથી સમજજો અને સાંભળવા જેવું છે. તો માઇકલ જેક્સન એટલા પ્રખ્યાત હતા, પણ એમને એક મિસ્ટેક કરી, એમણે પોતાનો સ્વીકાર નહીં કર્યો. એમણે પોતાના કલરનો સ્વીકાર નહીં કર્યો અને એમને આખી બોડી પર પ્લાસ્ટિક સર્જરી કરાવી અને બોડીને આખી વ્હાઇટ કરી. એમની આજુબાજુ તો 12 ડોક્ટરની ટીમ રહેતી હતી. એ ફૂડ કઈ ખાતા એ ચેક થતું, પાણી કઈ પીતા એ ચેક થતું, એનાલિસિસ બહુ થતું હતું. પણ એમના મનમાં એક બીજો ભાવ આવ્યો જ્યારે ઓપરેશન કરાવ્યા પછી કે મારે 150 વર્ષ જીવવું છે. 150 વર્ષ જ્યારે જીવવાની એમની ઉત્કંઠા થઈ ત્યારે એમણે વિચાર્યું કે મારે શું કરવું જોઈએ. તો એમણે એવા લોકોને પોતાની પાસે રાખ્યા જેમની સાથે બ્લડ મેચ થતું હતું, એવા લોકોને સાથે રાખ્યા કે જેમની સાથે કિડની મેચ થતી હતી. એટલે એમને એમ હતું કે મને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત ને તરત એને સોર્ટ આઉટ કરી શકું. એમને આટલું બધું વિચાર્યા પછી તમે જોજો એમનો એક પણ ફોટો હેન્ડ ગ્લોવ્સ વગર નહીં હોય, કારણ કે એમના મગજમાં એમ હતું કે કદાચ હું બધું જ પ્રિકોશન રાખું છું, પણ હું કોઈની સાથે હાથ મળાવું છું અને એનામાં કંઈ ઇન્ફેક્શન હશે ને મને ઇન્ફેક્શન લાગી ગયું તો. આટલી કાળજી રાખવા છતાં એમનું 50 વર્ષની વયે નિધન થઈ ગયું. અગર એમણે આટલી બધી જો ચિંતા ન કરી હોત ને તો કદાચ એ 90 વર્ષ તો જીવી જ શકત. તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે ને કે જીવન જેવું છે ને સારી રીતે જીવો, પોતે જેવા છો એનો પોતાનો સ્વીકાર કરો. ત્યારે તમે પોતાનો સ્વીકાર કરશો ને ત્યારે તમે બહુ એનર્જી, ઉર્જાથી જીવી શકશો. તો આપણે બધા એમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ, પણ એમના જીવનમાંથી આપણે શું શીખ્યા ને એ બહુ મહત્વનું છે, રાઈટ? તો લેટ્સ કમ બેક ટુ ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન શું છે? ઇન્ટરજેક્શન મનના ભાવને વ્યક્ત કરનાર શબ્દ છે. કે સપોઝ તમે અહીંયાથી નીચે જાઓ છો ક્લાસમાંથી અને વર્ષો જૂની તમારી મિત્ર કોઈ દેખાઈ જાય અને એકલી પિઝા ખાતી હોય, તમે શું કહેશો? વાવ, બકરી મળી ગઈ, હે ને? એવું થાય ને? તો એ વાવ શબ્દ શું છે? એ મનના ભાવને વ્યક્ત કરનાર શબ્દ છે. તો મનના ભાવને વ્યક્ત કરનાર શબ્દ અચાનક જે વાક્યમાં ઉમેરવામાં આવે એને ઇન્ટરજેક્શન કહે છે. તો મનના ભાવોને વ્યક્ત કરવા માટે વાક્યમાં અચાનક ઉમેરવામાં આવેલા શબ્દને ઇન્ટરજેક્શન કહે છે. ચલો એની ડેફિનેશન આપણે ઇંગ્લિશમાં જોઈએ. An interjection is a word. જો અત્યાર સુધી આપણે યુઝડ ઉપયોગ કરતા હતા, પણ અહીંયા આવશે added or thrown into a sentence to express feelings. express એટલે વ્યક્ત કરવા, એટલે મનના ભાવોને વ્યક્ત કરવા માટે વાક્યમાં અચાનક ઉમેરવામાં આવેલા શબ્દને ઇન્ટરજેક્શન કહે છે. વાવ, સુપર, ઓ માય ગોડ, સો મેની આવે. ઓ માય ગોડ, યુ આર હિયર એટલે આપણે કહીએ ઓ મારા ભગવાન તું અહીંયા, હે ને? તો અચાનક એ ઉદ્ગારવાચક કહેવાય છે. તો મનના ભાવોને વ્યક્ત કરવા માટે વાક્યમાં અચાનક ઉમેરવામાં આવેલા શબ્દને ઇન્ટરજેક્શન કહે છે. આજે આપણે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ શીખ્યા ને, એ આપણો ફાઉન્ડેશન છે, આપણો બેઝ છે. એ તમને હેલ્પ કરશે કે સેન્ટેન્સ કઈ રીતે બને છે ને સેન્ટેન્સમાં કઈ કઈ વસ્તુ હોય છે. અને પેરેલલી તમે ઇંગ્લિશ સાથે ફેમિલિયર થતા ગયા, કારણ કે મેં ગુજરાતી બોલી અને પછી ઇંગ્લિશમાં એને બોર્ડ ઉપર લીધું હતું, રાઈટ? તો 8 પાર્ટ્સ ઓફ સ્પીચ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશન આપણે લઈએ છીએ, ધેટ ઇઝ સેન્ટેન્સ. સેન્ટેન્સ, વોટ ઇઝ સેન્ટેન્સ? વાક્ય. સેન્ટેન્સ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ, જે આપણે વર્બની ડેફિનેશનમાં શીખ્યા હતા. હવે થોડું ડેપ્થમાં જશું, રાઈટ? વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એટલે સેન્ટેન્સમાં એક વસ્તુ હશે તો વર્બ તો હશે જ, તો જ સેન્ટેન્સ બનશે. પણ એમાં 3 વસ્તુ હોય, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. વર્બની ડેફિનેશન આપણે 3rd વિડીયોમાં શીખી ગયા છીએ. હવે આપણે સબ્જેક્ટને જોઈએ. સબ્જેક્ટ શું છે?
સિમ્પલ ભાષામાં કહું, ગુજરાતીમાં તો ક્રિયા કરનારને કર્તા કહે છે. ક્રિયા કરનારને કર્તા કહે છે. જેવી રીતે હું બોલી રહ્યો છું તો હું કરતા છું, રાઈટ. હવે એને આપણે ઇંગ્લિશમાં જોઈએ. એન એજન્ટ or a doer of a verb is a subject. એટલે ક્રિયા કરનારને કર્તા કહે છે. આઈ ટીચ ઇંગ્લિશ, રાઈટ. એટલે હું ઇંગ્લિશ શીખું છું. વૈભવી, આમાં સબ્જેક્ટ કયું છે? I વેરી ગુડ. વર્બ? teach વેરી ગુડ. ઓબ્જેક્ટ? English. વેરી ગુડ, પરફેક્ટ, રાઈટ. તો શું કહે છે? એન એજન્ટ ઓર અ ડોયર ઓફ અ વર્બ ઇઝ અ સબ્જેક્ટ. એટલે ક્રિયા કરનારને કર્તા કહે છે. હવે આ ડોયર શબ્દને આપણે ડેપ્થમાં સમજીએ. આપણે ટીચ એટલે શું થાય? શિક્ષક. ભણાવવું. ટીચર એટલે શિક્ષક. ભણાવનાર. હા. ડ્રાઈવ એટલે ચલાવવું. ડ્રાઈવર એટલે ચલાવનાર. એવી રીતે ડુ એટલે કોઈ કામ કરવું ને ડોયર એટલે કામ કરનાર. ER લાગી ગયું એટલે કામ કરનાર થાય છે. આ સમજાયું? એન એજન્ટ ઓર ડોયર ઓફ અ વર્બ ઇઝ અ સબ્જેક્ટ. ક્રિયા કરનારને કર્તા કહે છે. હવે નેક્સ્ટ, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની લાઈફ બહુ ટ્રેજેડી વાળી હોય છે. કેમ? તો કે ક્રિયાપદ પછી આવનાર શબ્દ કર્મ હોય છે, પણ તે કદાચ વાક્યમાં ન પણ હોય. ક્રિયાપદ પછી આવનાર શબ્દ કર્મ હોય છે, તે કદાચ વાક્યમાં ન પણ હોય. તો ચલો એને ઇંગ્લિશમાં જોઈએ. A word coming after a verb is an object. એટલે ક્રિયાપદ પછી આવનાર શબ્દ કર્મ હોય છે. It may be missing in the sentence. It may be missing in the sentence. એટલે કે તે કદાચ વાક્યમાં ન પણ હોય, રાઈટ. જેવી રીતે I teach English, રાઈટ. તો અહીંયા સબ્જેક્ટ I, વર્બ ટીચ અને ઇંગ્લિશ ઇઝ ઓબ્જેક્ટ. પણ જરૂર નથી કે બધાને કહું કે ઇંગ્લિશ શીખું છું. હું સિમ્પલ એમ કહું કે આઈ ટીચ, હું ભણાવું છું. તો મારું કામ તો લોકોને ખબર પડી ગઈ ને, વોટ આઈ ડુ, રાઈટ. તો ક્રિયાપદ પછી આવનાર શબ્દ કર્મ હોય છે, રાઈટ. તે કદાચ વાક્યમાં ન પણ હોય. અહીંયા સુધી કઈ ડાઉટ? ના. રાઈટ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રોનાઉન્સ વિશે શીખશું. અન્ડરસ્ટુડ? તો આપણે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ કવર કરી અને સેન્ટેન્સ, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પણ કવર કર્યું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.